હાલો, જય માતાજી. તો કેમ છો? આ તમે બધા મજામાં જશો. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક મારા નવા બ્લોગમાં. મિત્રો, આપણે રવિવારે બ્લોગ બનાવ્યું કારણ કે ટાઈમ રહેતો નથી. અને અનિલભાઈ આજે જાય ગામડે આટો મારવા, અને આટો ને થોડુંક કામ છે એવું, એટલા માટે ગામડે જાય છે. તો આપણે પોપડામાં બસ ઊભી છે. અને ભાઈ ક્યારે આવશો? પાછા આવશો ક્યારે? હાલો, તો સંભાળીને જઈજો. ચાલો મિત્રો, હું આવી ગયો એમ મૂકવા માટે, ને બસ તો ચાલુ છે, તૈયાર છે. આ બધું બસ નું પાર્કિંગ છે. અહીંયા બધી ગાડીઓ અહીંયા ઊભી છે. કેમ છું? ઓલી છે એમ ને? અમે બીજી બસમાં આવીએ આવ્યા, પણ આ બસ અહીંયા છે. જો આ છે ઈ બસ છે આપડી. 15 હતા ને ઈ નંબર. 15 ગાડી બરોબર જ છે, પણ આ 41 છે. હલો ભાઈ, નીકળી ગયા બસમાં અનિલભાઈ. તો ગાઈસ, અત્યારે સુરતની રોનક જો રાતનો સમય છે. ને હું હાલીને ગયો તો પેલા આમ ગયો, પાછો આમ હાલો જાઉં છું, કારણ કે ગાર્ડનમાં જવાનું હતું પણ મોડું થઈ જાય એમ છે. મેં કીધું હવે પહેલી વાર આપણે જે ઓલા ગાર્ડનમાં ગયા હતા ને ત્યાં જઈએ ઘડીક ને બેસીશું. તો હું હાલો જાઉં છું અત્યારે રોડે. હજી તો ઘણું મારે હાલવાનું છે. તો જાય ગાર્ડનમાં, કારણ કે જમવાને પણ વાર છે. તો મિત્રો, અત્યારે વાગવામાં થયા છે 8 વાગી ગયા, અને હું ગાર્ડનમાં છે અહીંયા. આમાં સુરતમાં તો સોપાટી કહી. તો હવે જમવા જવાનું પણ અત્યારે ટાણું થઈ ગયું, ટાઈમ થઈ ગયો છે અત્યારનો. હવે જઈ જમવા. તો જો આ આપણે સોપાટી છે. અવારનવાર ચોપાટી તો હું બતાવતો જ હોય, કારણ કે મારા વિડીયોમાં, કારણ કે આની સિવાય તો આપણે જવું ક્યાં સુરતમાં. ફ્રી હોય તો ચોપાટીનો સહારો લેવો પડે. તો અત્યારે આવી રીતનું લાઇટિંગનું છે આમાં, અને આનો ટાઈમ પણ હમણાં થઈ જાય પૂરો, કારણ કે 8 વાગે ને પછી ચોપાટી બંધ થઈ જાય. અને અત્યારે જો 8 નહીં, લગભગ 9-10 જેવું થયું. અત્યારે બધા અહીંયા બેઠા હોય ચોપાટીમાં, અને હું ઘડીક આટા મારું છું. તો આ રીતનું કંઈક અમારો વ્યૂ છે ચોપાટીનો અહીંથી. તો હાલો મિત્રો, અત્યારે હું જમવા આવી ગયો. તો હવે થોડીક વાર છે જમી લઈ. અને મિત્રો, આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ, કારણ કે બહુ મોટો થઈ જાય બ્લોગ. મિત્રો, આવા નવા બ્લોગ જોવા માટે લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા બ્લોગમાં. આવજો. જય માતાજી બધાને.